અધિકારીઓની સાથે બેઠક અને 3 અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હાલ દેશની પરિસ્થિતિ, લોકોની સુરક્ષા માટેની આ બેઠક, ગૃહમંત્રી અમિત શાહની આ બેઠક, તેમના દ્વારા બેઠક કરવામાં આવી। સાથે આરોગ્ય મંત્રી જેપી નડ્ડા કે જેમણે પણ અધિકારીઓની સાથે બેઠક કરી। કટોકટીની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે શું તમામ પગલાં, તેમના દ્વારા પણ આ બેઠક। રક્ષા મંત્રી રાજનાથસિંહ કે જેમણે ત્રણેય પાંખના વડાની સાથે બેઠક કરી। શું પરિસ્થિતિ છે, ત્રણેય પાંખના વડાએ તમામ માહિતી, તલસ્પર્શી માહિતી રક્ષા મંત્રી રાજનાથસિંહ સુધી પહોંચાડી। આ 3 અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આતંકીનો આશરો આપનાર પાકિસ્તાનની હવે ખેર નથી, કારણ કે ત્રણેય પાંખના જવાનો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે, તેઓ તૈનાત છે। બીજી તરફ આ બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે દેશમાં સુરક્ષાની બાબતે, અને હવે આગળ શું પગલાં તેને લઈને બેઠકો। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું। પાકિસ્તાનની નાપાક હરકત હજુ પણ યથાવત છે। ગઈકાલ રાતથી પાકિસ્તાનની આ હરકત યથાવત, પરંતુ એક પણ સક્સેસ નથી થઈ। જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની સેનાએ હુમલો કર્યો છે, જ્યાં સતત ગોળીબાર કરવામાં આવતો હતો। એ પૂંછમાં ગભરાયેલું પાકિસ્તાન રહેણાંક વિસ્તારમાં લોકો પર હુમલો કરી રહ્યું છે। પાકિસ્તાનની નાપાક હરકત અને પાકિસ્તાને કરેલા હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે આ પૂંછ વિસ્તારના દ્રશ્યો છે, પાકિસ્તાનની આ હરકત જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ એક તરફ એના હાલ બેહાલ કરી નાખ્યા છે, પરંતુ આ પૂંછ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાકિસ્તાન દ્વારા આ નાપાક હરકત કરવામાં આવી રહી છે। તો આ હરકત એ પાકિસ્તાનની યથાવત છે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની સેના કે જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો, ગભરાયેલું પાકિસ્તાન, રઘવાયું થયેલું પાકિસ્તાન અને ઘૂંટણી આવેલું પાકિસ્તાન રહેણાંક વિસ્તારમાં હુમલો કરી રહ્યું છે। પૂંછ વિસ્તારના હુમલો કર્યો અને એ હુમલાના સીસીટીવી દ્રશ્યો કે જે કેમેરામાં કેદ થયા છે। આ રહેણાંક વિસ્તાર કે જ્યાં પાકિસ્તાન, કાયર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો, સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે, જ્યાં લોકો રહી રહ્યા હતા, રહેણાંક વિસ્તારમાં તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના। ત્યારે નાપાક હરકત હજુ પણ પાકિસ્તાનની યથાવત છે। એક તરફ ભારતે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે, ત્યારે આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરથી સામે આવ્યા। પૂંછમાં સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું ત્યારથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે। આ ગભરાયેલું પાકિસ્તાન કે જેને ફરી એકવાર હુમલો કર્યો છે, જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો। પાકિસ્તાને કરેલા હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। પાકિસ્તાનની નાપાક હરકત યથાવત છે, ત્યારે એક તરફ ભારત દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। આ બીજી તરફ પાકિસ્તાને રઘવાયું થયેલું પાકિસ્તાન કે જેણે આ પ્રકારની કરતૂત કરી છે। ચંદીગઢ, અંબાલા કે જ્યાં હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે આ તમામ જગ્યા, હુમલાની ચેતવણીને લઈને જેસલમેરના તમામ સરહદી ગામડા કે જે પણ ખાલી કરી દેવામાં આવ્યા છે, તમામની વચ્ચે આ એક દ્રશ્યો આવ્યા છે। આ ચોંકાવનારા એક દ્રશ્યો, પાકિસ્તાનની નાપાક હરકત, પાકિસ્તાનની શરમજનક હરકતના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ હરકત હજુ પણ યથાવત છે। બીજા દ્રશ્યો, ડ્રોનને કેવી રીતે ઉડાડી પાડવામાં આવ્યા, આપણી ડિફેન્સ સિસ્ટમ, આપણું સુદર્શન ચક્ર ભારતનું કે જેણે એક પણ હુમલાને ત્યાં સુધી નથી પહોંચવા દીધો, એમના નિશાન સુધી નથી પહોંચવા દીધો। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એ હરકત કે જેના આ દ્રશ્યો છે। તો પાકિસ્તાનના હાલ બેહાલ છે અને જેના કારણે રઘવાયું થયેલું પાકિસ્તાન કે જે હુમલાઓ કરી રહ્યું છે બેફામ રીતે। વધુ એક મહત્વના સમાચાર, ભારતીય સેના સામે ઘૂંટણીએ પડેલા પાકિસ્તાને નાગરિકોને શિકાર બનાવ્યા છે। જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાને હુમલો કર્યો છે। જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારો, નાગરિકો પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યારે રહેણાંક વિસ્તારમાં મોટારથી હુમલો કરતા ભારે નુકસાન પહોંચ્યું છે। ઉરી અને રાજૌરી આ બંને વિસ્તારમાં પાકિસ્તાની સેના કે જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો, એ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે ઘૂસણખોરી કરી રહેલા 7 આતંકીઓ પણ ઠાર થયા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, સેનાની એક મોટી કાર્યવાહી, ઘૂસણખોરો કે જેમને ઠાર કરી દેવામાં આવ્યા છે, 7 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા। બીજા એ પણ મહત્વના સમાચાર કે રહેણાંક વિસ્તારમાં મોટારથી પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ભારે નુકસાન પહોંચ્યું છે, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઉરી અને રાજૌરી આ બંને વિસ્તારમાં પાકિસ્તાની સેના કે જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો,
અલગ અલગ જગ્યા પર આ તમામ જગ્યા પર લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી, ખાલી કરાવવામાં આવી રહ્યા છે આ વિસ્તારોમાંથી ઘરો અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તમામ એવી અપીલ સાથે લોકોને સુરક્ષિત સ્થળો પર પણ ખસેડવામાં આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં સાંબામાં પણ આંતરરાષ્ટ્રીય સરહદ પર 7 આતંકીઓને બીએસએફે ઠાર માર્યા છે। जब से पाकिस्तानियों की जो अपनी शेडिंग की हुई है, शाम को जब इन्होंने रात को शुरुआत की थी तो पहला जो हमला जो जम्मू पे ही किया था इन्होंने पाकिस्तान ने, और जो कि नगरोटा में जगटी में जब उन्होंने ड्रोन आए तो जहाँ पे डिस्ट्रॉय किए रात को भी 8 बजे के करीब, जब पहला 8:15 के करीब, फिर दूसरे रात के 1 बजे, फिर सुबह कोई 4 बजे के करीब, 3:45-4 के बीच में डिस्ट्रॉय किया। वो जो सुबह के जो ड्रोन डिस्ट्राइक किया गया तब वो जहाँ पे मकान पे एक पे गिरा, क्या हुआ उसका, तो मकान जो था है तो पुराना था पर गिर गया वो मकान, उसकी प्रेशर से ही वो गिर गया वो मकान वहाँ पे। और हम भारतीय सेना को, एयर डिफेंस सिस्टम को हम सेना को हम बहुत बहुत उनका वो करते हैं, धन्यवाद करते हैं जो इन्होंने हमारे पूरे जम्मू कश्मीर से लेके गुजरात तक जितने भी हैं एयर डिफेंस सिस्टम के हिसाब से इन्होंने सभी सुरक्षित रहे हैं, कुछ भी कोई नुकसान नहीं हुआ, जानी मानी कोई नुकसान नहीं हुआ। जिस तरीके से अगर उन्होंने ड्रोन जहाँ भेजे हुए थे, जहाँ मिसाइल दाग रहे थे, उससे अगर एयर डिफेंस सिस्टम ठीक नहीं होता हमारा होता तो काफ़ी जो हमारा जानी माल नुकसान होता यहाँ पे। तो इसलिए हम आर्मी जवानों को बहुत बहुत नमन करते हैं इनको, जिन्होंने हमारी ये सुरक्षा एजेंसी को बहुत इतने सवेरे राती 10 महीने लगा स्टार्ट और फायरिंग लगी हूँ तो कोई 4 महीने इतने धमाका होया तो मेरा कमरा भी डिगी गया, नुहाड़े बाद मेरा दूआ कमरा भी क्रैक हो गया। ज्यादा नुकसान नहीं होया, बस इयै कमरा होया तो बाकी क्रैक हो गया। बाकी जो समान रखे दा हा वो टुटी भजी दा, प्याज रखे थे कोई क्विंटल 1.5 ब्याह कोई दा ते वो भी खत्म हो गए। ત્યારે દેશની સેના પર લોકો દ્વારા એ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે સેના દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારની ઊણી આંચ નહીં આવે। મહત્વના સમાચાર પર નજર કરીએ। ભારત પાકિસ્તાનની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે। શું પરિસ્થિતિ, ત્યારે પીએમ મોદી લઈ રહ્યા છે પળે પળની માહિતી, અપડેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ વસ્તુને લઈને લઈ રહ્યા છે। રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમામ અપડેટ આપી છે। હાલ 3 જગ્યા પર શું પરિસ્થિતિ છે, આખા દેશની પરિસ્થિતિ, જરૂરી દિશા નિર્દેશનોને લઈને પણ પીએમ મોદીને માહિતી આપવામાં આવી રહી છે। ત્યારે પાકિસ્તાની હુમલા અંગે પ્રધાનમંત્રી મોદીએ તમામ જાણકારી મેળવી છે। રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ જાણકારી આપી, પળે તલસ્પર્શી માહિતી આપવામાં આવી। સરહદીય રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી। સુરક્ષાના એ પગલાને લઈને સાથે અધિકારીઓ પાસેથી ઓપરેશન અંગે જાણકારી મેળવી। અને ભારત પાકિસ્તાનની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર। આ 2 અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 7 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે, પાકિસ્તાનની પોસ્ટને તબાહ કરી દેવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીરના સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફે 7 આતંકીઓને ઠાર મારી દીધા। આ દ્રશ્યો પાકિસ્તાનની ધંધાર પોસ્ટ કે જ્યાં ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આખી પોસ્ટને તબાહ કરી દેવામાં આવી છે। આ 2 અલગ અલગ દ્રશ્યો કે જ્યાં એક તરફ આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે, એમને ઠાર કરી દેવામાં આવ્યા। मैं जम्मू अस्पताल में था तो सारे जो जख्मी वहाँ अस्पताल में हैं वो सारे पुंछ से हैं। एक जो बहुत ही ज़्यादा सीरियसली इंजर्ड थे उनको पीजीआई चंडीगढ़ शिफ्ट करके आज सुबह उनकी वहाँ सर्जरी हुई। पुंछ में तो हालात बहुत ही ख़राब है। मेरे डिप्टी सीएम कोशिश कर रहे हैं पुंछ पहुंचने की, अगर वो पहुंच पाए तो वहाँ लोगों से मुलाकात करेंगे। सर आपने आज दौरा भी किया, सब जो कैंप्स हैं, तो किस तरह की फैसिलिटीज अभी प्रोवाइड की? जितना हम कर सकते हैं कर रहे हैं। दिन में 3 बार खाना, 2 बार चाय, बाकी सैनिटेशन की फैसिलिटीज, हर कैंप में मेडिकल का कैंप लगा हुआ है, डॉक्टर तैनात हैं, दवाइयाँ हैं, ट्रांसपोर्ट का अरेंजमेंट रखा हुआ है, एम्बुलेंस रखी गई है। तो हमारे तरफ से मैं जानता हूँ ये आइडियल सिचुएशन नहीं है, ये लोग तो चाहेंगे अपने घर में रहें, लेकिन फिलहाल ये हमारी मजबूरी है कि हमें उन्हें यहाँ लाना पड़ा।
लेकिन कोशिश की जा रही है कि यहाँ रह के उनको कम से कम तकलीफ का सामना करना पड़े। कुछ बच्चों ने आज यहाँ खेलकूद का सामान मांगा। मैं अपने स्पोर्ट्स मिनिस्टर का शुक्रगुजार हूँ कि गाड़ी में उन्होंने सामान रखा हुआ था, तो कम से कम और कुछ नहीं तो इन बच्चों के चेहरे पे इन मुश्किल हालात में अगर हम थोड़ी सी मुस्कुराहट ला सके तो ये बड़ी बात है। सर अभी क्या आप देख रहे हैं, क्योंकि हर कोई ये इसमें है कि क्या होगा अब आगे क्या? इस सवाल का जवाब मेरे पास है नहीं। इस सवाल का जवाब शायद ही हमारे मुल्क में किसी के पास है। पहले तो पाकिस्तान को तय करना होगा कि वो किस तरह के हालात चाहती हैं। अगर वो चाहती हैं कि उनके ड्रोन का मुकाबला हमारे ड्रोन करें, फिर तो हमारे ड्रोन उनसे कई गुना ज्यादा हैं। हमारे पास हर हथियार जो है उनसे ज्यादा है। उनका नुकसान ही नुकसान है इसमें। तो इसलिए मैंने कहा उनको अकल से काम लेना चाहिए। वो अपने बंदूकें शांत करे, यहां से बंदूक खुद ब खुद शांत हो जाएगा। જેમના દ્વારા સંબોધન દરમિયાન તેમના દ્વારા વાત કરવામાં આવી ત્યાંની પરિસ્થિતિ શું છે, જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેમની સાથે તેમણે વાતચીત પણ કરી, તેમની મુલાકાત પણ લીધી। તો અન્ય દેશો પાસે મદદની ભીખ પાકિસ્તાન દ્વારા માંગવામાં આવી રહી છે અને આ વખતે આર કે પાર જેવી પરિસ્થિતિ છે। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। પોતાની નાપાક કરતૂતોનો પાકિસ્તાને સ્વીકાર કર્યો છે। પાકિસ્તાન દ્વારા આ વાતને લઈને સ્વીકાર કરવામાં આવ્યો છે તેની નાપાક કરતૂત ભારતના મિલિટરી ઠેકાણાઓને નિશાન બનાવવાની પાકિસ્તાન દ્વારા કોશિશ કરવામાં આવી હતી, જે વાતનો સ્વીકાર પાકિસ્તાને કર્યો છે। પાકિસ્તાન ભારતનું બ્રિગેડ હેડક્વાર્ટર ઉડાવવા માંગતું હતું। આ વાતને લઈને પાકિસ્તાન દ્વારા સાક્ષી પૂરવામાં આવી છે। કહ્યું આર્મી કેમ્પ પર પાકિસ્તાનના ટાર્ગેટ પર હતા, એટલે પોતા દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે। વાતને લઈને પાકિસ્તાને કહ્યું છે ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ કર્યા છે। એ પ્રકારની આ માહિતી પોતાની નાપાક કરતૂતનો પાકિસ્તાને સ્વીકાર કર્યો છે કે પાકિસ્તાન દ્વારા કરતૂત કરવામાં આવી। એ વાતને લઈને સ્વીકાર કહ્યું કે ભારતના મિલિટરી ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ એ પહેલા એ પાકિસ્તાનના ઠેકાણાઓ છોડી ગયા છે। પાકિસ્તાન ભારતનું બ્રિગેડ હેડક્વાર્ટર ઉડાવવા માંગતું હતું। અને નિવૃત્ત આર્મી અધિકારી ધર્મેન્દ્રસિંહ વાળા આપણી સાથે લાઈવ જોડાયા છે। સર, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સર, મારો સવાલ આપને કે ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ તો સતત કરી રહી છે ગઈકાલ સાંજથી, પરંતુ પાકિસ્તાને પોતાની કરતૂતનો સ્વીકાર પણ કર્યો છે। પાકિસ્તાન કહી રહ્યું છે કે ભારતના મિલિટરી ઠેકાણાઓને નિશાન બનાવવાની અમે કોશિશ કરી હતી। સર, જય હિન્દ, જય ભારત। સાચી વાત કરી તમે કે પાકિસ્તાને આ એ જે કહીએ તો સુસાઇડલ સ્ટેપ લીધું છે। કાલે જ મેં વાત કરી હતી કે પાકિસ્તાને ભારતને મોકો આપ્યો છે। પાકિસ્તાન જો આ કાર્યવાહી ના કરત તો ભારત કદાચ એની સામે એવી આક્રમક કે ઓફેન્સિવ એક્ટિવિટી ના કરત, પણ પાકિસ્તાને સામે ચલીને હું કહું કે શુભ અવસર, ભારતને તો સુપર 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 ચાન્સ મળ્યો છે અને ભારતે કહેવાનો મતલબ આનો જડબાતોડ જવાબ હજી પણ આપવો જોઈએ કે એ લોકોએ જે કાર્યવાહી કરી હતી એને ખબર પડવી જોઈએ કે આપણે એ જે સામી ઈચ્છાથી આજ સુધી પાકિસ્તાન નથી આવ્યું, એ છદ્દમ યુદ્ધ આપણી સાથે 89 થી લડતું આવે છે અને એ રીતે જ આપણે પરેશાન છીએ પાકિસ્તાનથી। તો આજે બધા દુઃખોનો બદલો એક સાથ લેવો જોઈએ। 26/11 કે 22/4 આવી ઘટના ભવિષ્યમાં કોઈ ડેટ આવે નહીં, એના માટે ભારત પાસે આજે મોકો છે। ઇન્ટરનેશનલ કમ્યુનિટી અમારી સાથે છે અને કોઈ પણ કન્ટ્રી આજે ભારતને કહી શકે તેમ નથી કે તમે આ ના કરો, કારણ કે પાકિસ્તાનનું આજે કે 26 બહેનોના જે સિંદૂર ભીસાયા છે આપણે પહેલગામમાં, એની વિરુદ્ધ આપણે ટેરરિસ્ટ કેમ્પો ઉપર એટેક કર્યો હતો અને પાકિસ્તાનને કેનો કબૂતી સૂજી કે એને ભારતીય મિલિટરી બેસિસ ઉપર હુમલો કરી અને ભારતને છંછેડ્યું છે। તો ભારતે આનો પૂરો લાભ લેવો જોઈએ। જ્યારે કારગિલ વાર થઈ ત્યારે હું પોતે રજૌરી બોર્ડર જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર ત્યાં હતો। પાકિસ્તાનની સેનાની શું હેસિયત છે અમને ખબર છે। પાકિસ્તાની સેના પોસ્ટ મૂકીને ભાગી જાય છે જ્યારે પ્રેશર આવે છે, ત્યારે કારગિલમાં આ ચીજ આપણે નહોતા કરી શક્યા, આપણે એલઓસી ક્રોસ નહોતી કરી। તો અત્યારે ભારત પાસે ચાન્સ છે, એલઓસી ક્રોસ કરો। આપણો હાઈવે નંબર 2 જે જમ્મુથી શ્રીનગર અને લેહ લદ્દાખ સુધી જાય છે એની ઉપર ડોમિનેટ કરવા માટે પાકિસ્તાનના એવા ઘણા પોસ્ટ છે કે જ્યાંથી તે હાઈવે નંબર 2 ને ડોમિનેટ કરે છે। તો આજે ચાન્સ છે કે એ જેટલા પણ એવા
દુર્ગમ પોસ્ટો છે એની ઉપર કબજો કરી અને ભારતે એલઓસી ક્રોસ કરવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે બલુચિસ્તાન અને પીઓકે ની પબ્લિક આપણી સાથે છે, તો ભારતે આ ચાન્સ ના મૂકવો જોઈએ. ભારતને આ સુપર ચાન્સ મળ્યો છે. જી બિલકુલ સર, આપની પાસે આવું, પરંતુ હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિગેડ હેડક્વાર્ટર પાકિસ્તાનને ઉડાવવું હતું, પરંતુ તમામ નિષ્ફળો પ્રયાસ તેના, અને આ તમામની વચ્ચે ભારતના પરાક્રમની સામે પાકિસ્તાન પરાસ્ત થઈ ચૂક્યું છે. પાકિસ્તાન ઘૂંટણીએ, પાકિસ્તાન સંસદમાં પાકિસ્તાનના પીએમની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. એ ગઈકાલ રાતના પણ એ દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના પીએમના રાજીનામાની માંગ ઉઠી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી રાજીનામું આપે તેવી માંગ સંસદમાં ઉઠી છે. સેના પ્રમુખને પણ બદલી દેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારતના પરાક્રમ અને એની સામે પાકિસ્તાન પરાસ્ત થયું છે. એ 22 એપ્રિલનો હુમલો, ત્યારબાદ પાકિસ્તાન એ કાયરતાપૂર્ણ હુમલો બાદ પાકિસ્તાન ઘૂંટણી આવીને બેસી ગયું છે. આક્રોશ તો છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાનની એ કઠણાઈ, પાકિસ્તાનની એ હાલત, પાકિસ્તાનના પીએમના રાજીનામાની માંગ ઉઠી છે. ગઈકાલે એના સેનાના પ્રમુખને હટાવી દેવામાં આવ્યા હતા, ગેટ આઉટ કહી દેવામાં આવ્યું. તમામની વચ્ચે આ એક વધુ મહત્વના સમાચાર, પાકિસ્તાનની કથળતે સ્થિતિના આ સાબિત પૂરતું એક ઉદાહરણ રૂપા એક સમાચાર કે ભારતના પરાક્રમની સામે પાકિસ્તાન પરાસ્ત થઈ ગયું છે, નતમસ્તક ઘૂંટણી આવીને બેસી ગયું છે. વેલકમ બેક. અબ કી પાર, આર યા પાર જેવી પરિસ્થિતિ, ભારતનું પરાક્રમ અને એની સામે પાકિસ્તાન પરાસ્ત થયું છે. પાકિસ્તાન ઘૂંટણીએ બેઠું છે. મહત્વના સમાચાર પર નજર કરીએ. ભારત પાકિસ્તાન તણાવની વચ્ચે કચ્છથી હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છથી મહત્વના સમાચાર કે કચ્છમાં સોલાર રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા માટેનો એક નિર્ણય. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સોલાર રિન્યુએબલ જે પાર્ક, એનર્જી પાર્ક કે જેની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે આ એક મહત્વનું પગલું, મહત્વનું કામગીરી કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન તણાવ સતત ચાલી રહ્યા છે. કચ્છના, ભુજના એ તમામ વિસ્તાર કે જ્યાં ગઈકાલે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ એ તમામની વચ્ચે આ સૌથી મહત્વના સમાચાર, લોકોને સતર્ક રહેવા પણ સૂચના. રિન્યુએબલ એનર્જી પાર્ક બંધ કરી દેવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન તણાવની સ્થિતિ, અને આ સ્થિતિ વચ્ચે કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુજ, કચ્છ, માંડવી આ તમામ વિસ્તારો ખૂબ વધારે સેન્સિટિવ, બોર્ડરના વિસ્તારો, અને બોર્ડરના વિસ્તારોમાં તમામ એવી કાળજી રાખવામાં આવી રહી છે. અને ટીવી સ્ક્રીન પર એ બીજા પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે રીતે પાકિસ્તાન દ્વારા હરકત કરવામાં આવી રહી છે તેને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. તો ભારત અને પાકિસ્તાન તણાવની વચ્ચે આ મહત્વના સમાચાર. કચ્છ સેન્સિટિવ એરિયા, અને એ એરિયાને લઈને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રહી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભરતસિંહ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ભરતસિંહ, કચ્છમાં હાલ પાર્કને લઈને કામગીરી બંધ કરી દેવામાં આવી છે, સોલાર રિન્યુએબલ એનર્જી પાર્કની. શું વધુ વિગતો આ મામલે? રાધા, એક તરફ જયારે ભારત પાકિસ્તાન સરહદે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે પશ્ચિમી કચ્છ સરહદે પણ આની જોવા મળી રહી છે અસર સીધી રીતે. કેમ કે પાકિસ્તાનથી નજીક આવેલો આ કચ્છ જિલ્લો છે, જ્યાં ખાસ કરીને ખાવડા નજીક સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, આરી પાર્ક કાર્યરત છે, જેમાં વિવિધ પ્રકલ્પો કામ કરી રહ્યા છે. એટલે કે વિશ્વનું સૌથી મોટું સોલાર એનર્જી પાર્ક અહીં કને અત્યારે નિર્માણાધીન માં છે. ત્યારે હજારો મજૂરો એટલે કે લેબરો પણ ત્યાં કાર્યરત છે. ત્યારે આ પ્રકારની જે કચ્છ સરહદે પણ સ્થિતિ વણસતા ચોક્કસથી જે લેબર છે તેમનું સ્થળાંતર હાલ જોવા મળી રહ્યું છે. કચ્છનું જે તંત્ર છે એટલે કે વહીવટી તંત્ર દ્વારા પણ જે આરી પાર્કમાં કાર્યરત પ્રકલ્પોના જે હેડ છે એટલે કે જે કોન્ટ્રાક્ટરો છે અથવા તો કંપની ચાલકો છે તેમને પણ જરૂરિયાત મુજબ કામ કરવા અને અવેરનેસ લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જરૂરિયાત મુજબનું કામ અને જે લાઇટિંગની છે તેને લઈને પણ મહત્વની સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે. પરંતુ એક તબક્કે ભારત અને પાકિસ્તાન સરહદે પાકિસ્તાનથી માત્ર નજીવા કિલોમીટરના અંતરે આ કાર્યરત સોલાર રિન્યુએબલ એનર્જી પાર્કની અંદર કાર્યરત લેબરો જીવના જોખમે કામ કરવા તૈયાર ન હોય અને ત્યાંથી સ્થળાંતર થતું હોય તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે. કે લેબરો હાલ સ્થળાંતર કરી અને અન્ય ખસેડવામાં આવી રહ્યા છે. લેબરો સ્વૈચ્છિક રીતે ત્યાંથી નીકળી રહ્યા છે. એટલે કે એનર્જી પાર્ક અત્યારે બંધ જેવી સ્થિતિમાં કરી દેવામાં આવી છે. કેમ કે એક તબક્કે કચ્છ સરહદે હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જી બિલકુલ, એટલે શ્રમિકોની સુરક્ષાને ખાસ ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આભાર ભરતસિંહ, અમારી સાથે જોડાવા બદલ. આ તમામ
માહિતી બદલ. ફરી એકવાર વાળાસર આપની પાસે સવાલ લઈને આવું છે કે જેટલા ગુજરાતના જમ્મુથી લઈ ગુજરાત એ તમામ બોર્ડર વિસ્તાર એ સેન્સિટિવ એરિયા કે જ્યાં સુરક્ષાને લઈને તમામ પગલાં તો લેવામાં આવી રહ્યા છે, પરંતુ વધુ એક આ નિર્ણય પાર્કમાં જેટલા લેબર જેટલા શ્રમિકો છે એમના માટે હાલ એક આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ સુધી જઈએ તો ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે અને જ્યારે વાર ઘોષિત થાય તો આજે કહેવાનું કાલે જે ઘટના બની એક એઝ અ લાઈક એ વાર કે બંને દેશોએ એકબીજાના ઠેકાણા ઉપર હુમલા કર્યા અને જો લેબરને ત્યાંથી ખસેડી ત્યાંથી હટાવવામાં આવ્યા છે તો એક સુરક્ષાની દ્રષ્ટિએ ત્યાંથી હટાવવા જ જોઈએ, કારણ કે આ કોઈ કોરોના કે નથી કે લોકડાઉન નથી કે કંઈ થશે નહીં થાય. અહીંયા તો બોમ્બાર્ડમેન્ટ આવશે, મિસાઇલ આવશે, બોમ્બાર્ડમેન્ટ થશે તો કોઈ પણની જાનહાનિ ના થાય એના માટે સરકારે કરવું જોઈએ અને જે કર્યું છે તે સારું જ કર્યું છે કે જે પણ બોર્ડર એરિયામાં લોકો રહે છે એમણે પણ સાવચેતી રાખવી જોઈએ કે આ લેબર હટાવી લેવામાં આવ્યા એક ઘટના નથી. બીજા ત્યાંને લોકલ આપણે આઈબી ગુજરાતથી લઈને જમ્મુ સુધી જેટલી પણ આઈબીની નજીક જેટલા પણ ગામો છે ત્યાંની ગવર્મેન્ટોએ એ લોકોને પણ હટાવ્યા જશે. તો આ એક સુરક્ષાનું પગલું છે અને એહતિયાતની તોર ઉપર આ કરવું જ જોઈએ. જી સર, ગઈકાલે આપણે જોયું કે જેટલા પણ હુમલાઓ કરવામાં આવ્યા આમાંથી એક પણ હુમલો સટીક નિશાન પર નથી પહોંચ્યો, કારણ કે S-400 આપણી સિસ્ટમ સુદર્શન ચક્ર કે જેણે ભારતને બચાવ્યું છે. બીજી તરફ હવે જો પાકિસ્તાનની વાત કરીએ તો ચાઇનાએ ક્યાંક પાકિસ્તાનને દગો આપ્યો છે એ પ્રકારની સ્થિતિ કહી શકાય. ચોક્કસ મેં કાલે પણ કહ્યું હતું કે સિસ્ટમ તમારી પાસે ગમે તેટલી હાઈટેક હોય પણ તમે એનો ઇસ્તેમાલ કરી શકતા આવડવી જોઈએ. તમે ચાઇનાએ ભલે પાકિસ્તાનને ગમે તેવા હાઈટેક રડારો આપ્યા પણ એને ઇસ્તેમાલ કરતા તો પાકિસ્તાન આર્મીને આવડવું જોઈએ ને. આજે હથિયારો લેવાથી કઈ નથી થતું, એની ટ્રેનિંગ જોઈ એને એપ્લાય કરતા આવડવું જોઈએ. કાંઈ પણ આજે રાફેલ વિમાનો છે તો આપણા પાયલટોને ખબર હશે કે કેવી રીતે એ લોકો હેન્ડલ કરે છે, ટ્રેનિંગ લીધી હશે, એક એક ચીજ વિશે એમને ખબર હશે. તો પાકિસ્તાન છૂટું ઝડપાયું છે કે આપણે ફર્સ્ટ જે એટેક સ્ટ્રાઇક કરી તેમના ટેસ્ટ કેમ્પો ઉપર ત્યારે તેમનું એક પણ રડાર કામ ના આવ્યું અને નામ જ ચાઇનીઝ છે. આપણે કહેવાનો મતલબ જનરલી બજારમાં કે કઈ દુકાનમાં લેવા જતા હોય તો એમ કે ચાઇનીઝ છે તો ઇન્ડિયાનું છે આપણે એમ પૂછી તો નામ જ ચાઇનીઝ છે તો એની કોઈ ગેરંટી હોતી નથી. તો પાકિસ્તાન સાથે ખરેખર ધોખા જેવું થયું હશે અને ધોખો તો ઠીક છે પણ પાકિસ્તાની આર્મી એનો ઇસ્તેમાલ કરતા પણ નહીં જાણતી હોય કદાચ એ સિસ્ટમને કારણે. એટલે અને એમાં ભારતને સફળતા મળી છે કે ભારતનું કોઈ પણ પ્લેન કે મિસાઇલ લોકોએ ટ્રેક કરી શક્યા નથી અને આપણે સટીક હુમલાઓ કર્યા છે. બિલકુલ, એટલે સર આપણે તો પાકિસ્તાનનું ચાઇનાનું એક રમકડું પણ નથી લેતા અને આ તો એક શસ્ત્રો લઈ લેવામાં આવ્યા છે. જી અને આ સાથે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર પણ હવે એટલું જ સતર્ક થયું છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ તમામ એવા શક્ય પગલાઓ લેવામાં આવ્યા છે. લોકોને તકેદારી માટે ધ્યાન રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આરોગ્ય તંત્ર કે જે સતર્ક છે, રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર. સુરતની પ્રમુખ સરકારી હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલ યુદ્ધ જેવી કોઈ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલનો તમામ તબીબી સ્ટાફ સ્ટેન્ડ બાય મોડમાં રાખી દેવામાં આવ્યો. તો હોસ્પિટલમાં જરૂરી દવાઓનો પણ પૂરતો સ્ટોક રિઝર્વ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેન્ટિલેટર સાથે દર્દીઓ માટે ખાસ બેડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તો હોસ્પિટલમાં તબીબી સ્ટાફ સતત 24 કલાક સ્ટેન્ડ બાય છે. ઇમરજન્સી દવાઓ, ઇમરજન્સી ઇન્જેક્શન, એન્ટીબાયોટિક્સ, લાઈફ સેવિંગ ડ્રગ્સ, કોર્ટિકોસ્ટેરોઇડ્સ એનો બધું જથ્થો પુષ્કળ છે. વેન્ટિલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય. એના સિવાય બધા ડોક્ટરોની ટીમ, બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ, સર્જરી, મેડિસિન, ગાયનેક એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી ચોક્કસ છે. બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ રજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક વારમાં.
તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. સુરતના હજીરા દરિયા કિનારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભારત અને પાકિસ્તાન તણાવની આ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિની વચ્ચે સુરત પોલીસ હાલ એલર્ટ મોડ પર છે. સુરતના હજીરા દરિયા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજીરા વિસ્તારની તમામ મોટી કંપનીમાં સંપૂર્ણપણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હજીરા આખો દરિયાઈ વિસ્તાર, ત્યાં કંપનીઓ અને ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું. હજીરા રોડ પર પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ કે કેમ તેને લઈને આ ચેકિંગ કરાઈ રહ્યું છે. વેલકમ બેક. મહત્વના સમાચાર પર નજર કરીશું. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને નાણામંત્રી બોલ્યા. નાણામંત્રીની પ્રતિક્રિયા. નાણામંત્રી ભારત પાકિસ્તાન વચ્ચેના આ તણાવભરી પરિસ્થિતિ જેને લઈને નાણામંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરી. દેશની પરિસ્થિતિ, સુરક્ષાને લઈને શું તમામ પગલાં, પાકિસ્તાનને આયોજનબદ્ધ જવાબ આપવામાં આવી રહ્યો છે, કનુભાઈ દેસાઈએ કહ્યું છે. વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત. આપણી એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનને જડબાતોડ અને વળતો જવાબ આપ્યો છે. આયોજનબદ્ધ રીતે જવાબ આપવામાં આવી રહ્યા છે. અત્યારે યુદ્ધમાં મહત્તમ નુકસાન એ દુશ્મનોને થઈ રહ્યું છે. વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરતી વખતે કનુ દેસાઈએ કહ્યું, અત્યારે યુદ્ધમાં મહત્તમ નુકસાન એ દુશ્મનોને થઈ રહ્યું છે. પાકિસ્તાને આયોજનબદ્ધ રીતે પાકિસ્તાનને જવાબ આપવામાં આવી રહ્યો છે. સાથે એ પણ જણાવ્યું કે આપણી એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો. ગુજરાતભરમાં, દેશભરમાં સુરક્ષાને લઈને તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લોકોને સતર્ક રહેવા માટે સૂચના, જરૂર પડીએ બ્લેકઆઉટ, સાયરનો વાગી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિની વચ્ચે નાણામંત્રીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. જે રીતે આપણા દેશનું સૈન્ય અને આપણા દેશની નેતાગીરી માનનીય મોદીજીની આગેવાની હેઠળ જે રીતે આ યુદ્ધને કે આ લડાઈને હેન્ડલ કરવામાં આવી રહી છે, એનું જે આયોજનપૂર્વક પાકિસ્તાનને પ્રત્યાઘાત આપવામાં આવી રહ્યા છે એ અદ્વિતીય છે. આપણે જોઈએ તો 1965, 1971 કે 1998ના યુદ્ધ કરતાં પણ આ યુદ્ધ બહુ જુદી રીતે ટેકનિકલી દુશ્મનો ઉપર વાર થઈ રહ્યો છે અને મહત્તમ હાનિ દુશ્મનોને થઈ રહી છે. અને આપણા ભારતને કોઈ પણ શહેરને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. એ જ બતાવે છે કે આયોજનપૂર્વકનું આ કામગીરીમાં આપણે સૌ દેશવાસીઓ એક સાથે રહીને, સરકાર સાથે રહીને જે સૈન્યને સપોર્ટ આપી રહ્યા છે અદ્વિતીય છે અને આપણી સફળતાનો મુખ્ય પાયો એ જ છે. આખો દેશ એલર્ટ થયો છે અને આપણા નાગરિકોને કોઈ પણ રીતે નુકસાન નહીં થાય, આપણી આર્થિક પ્રવૃત્તિઓને પણ નુકસાન નહીં થાય અને આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, માળખાકીય સુવિધાઓ છે એ પણ સરળ રીતે, યોગ્ય રીતે એનો રક્ષણ થાય આ દિશામાં સર્વે પ્રવૃત્તિઓ થઈ રહી છે. સૌથી મોટી વાત એ છે કે ટેકનિકલી આ જે યુદ્ધ લડાઈ રહ્યું છે અને આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ પાકિસ્તાનને આપણા દેશમાં પ્રવેશ કરવા દીધો નથી. એ સૌથી મોટી સિદ્ધિ છે. થેન્ક યુ. લોકોને ખાલી એટલું જ કહેવાનું કે આપણો દેશ સંપૂર્ણ સુરક્ષિત છે. આપણી નેતાગીરી માનનીય મોદીજીની અધ્યક્ષતામાં અને આપણું સૈન્ય સંપૂર્ણ રીતે સજ્જ છે. ત્યારે કોઈ પણ જાતની અફવાઓથી ગભરાવું નહીં અને ગભરાટ ફેલાવવો નહીં. થેન્ક યુ. તો અત્યારે યુદ્ધમાં મહત્તમ નુકસાન સામેના દેશને, દુશ્મન દેશને પહોંચી રહ્યું છે કારણ કે ભારત દ્વારા એ જવાબ આપવામાં આવ્યો. મહત્વના સમાચાર. સાંજે 5:30 વાગ્યે વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ, પ્રેસ કોન્ફરન્સ, જેમાં માહિતી આપવામાં આવશે. ઓપરેશન સિંદૂર અંગે તમામ માહિતી આપવામાં આવશે. સમય આપવામાં આવ્યો છે સાંજે 5:30 કલાક કે જ્યારે ઓપરેશન સિંદૂર અંગે અને ત્યારબાદની તમામ ગતિવિધિઓ અંગે આ પ્રેસ કોન્ફરન્સ, આ પત્રકાર પરિષદમાં તમામ માહિતી આપવામાં આવશે. 22 એપ્રિલ
કારગિલ આતંકી હુમલો, ત્યારબાદનું ઓપરેશન સિંદૂર અને ત્યારબાદની તમામ પરિસ્થિતિ, તમામ ગતિવિધિઓ જેના પર માહિતી આપવામાં આવશે. ઓપરેશન સિંદૂર અંગે સેના અને વિદેશ મંત્રાલયની આ સંયુક્ત પત્રકાર પરિષદ કે જેમના દ્વારા માહિતી આપવામાં આવશે. 5:30 કલાકે સાંજે 5:30 વાગ્યે વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ અને આ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવશે ઓપરેશન સિંદૂર અંગે. હાલની પરિસ્થિતિ શું છે, સાથે સુરક્ષાને લઈને પણ માહિતી આપવામાં આવશે. તમામ અપડેટ લોકો સુધી પહોંચાડવામાં આવશે. તો સેના અને વિદેશ મંત્રાલયની આ સંયુક્ત બેઠક, સેના અને વિદેશ મંત્રાલયની આ સંયુક્ત પત્રકાર પરિષદ કે જે પત્રકાર પરિષદમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી અપાશે. ત્યારે અબ કી બાર આર્યા પાર આ પ્રકારની પરિસ્થિતિ એક બાદ એક તમામ અપડેટ સામે આવી રહ્યા છે. વાત રાજસ્થાનના જેસલમેરમાં ફટાકડાની દુકાનોને બંધ રાખવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ અને આ તણાવને લઈને આદેશ રાજસ્થાનની જેસલમેર બોર્ડર કે જ્યાં જેસલમેર વિસ્તાર જ્યાં ફટાકડા વેચવા, ફટાકડા ખરીદવા અને તેને ફોડવા પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ તણાવભરી પરિસ્થિતિની વચ્ચે સમગ્ર જિલ્લામાં ક્યાંય ફટાકડા નહીં વેચી શકાય, ફટાકડા નહીં ફોડી શકાય. રાજસ્થાનના જેસલમેરની આ વાત છે. ફટાકડાની દુકાનોને બંધ રાખવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી ફરી એકવાર એ વાત ન કહેવામાં આવે ત્યાં સુધી બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો. ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ યુદ્ધ જેવી, તણાવ જેવી પરિસ્થિતિ જ્યાં જેસલમેરમાં ફટાકડા વેચવા, ખરીદવા પર પ્રતિબંધની વાત કરવામાં આવી છે. વાળા સર આપણી સાથે જોડાયેલા છે. સર, ફરી એકવાર આપની પાસેથી એ વાત કરવી છે આ ભારત અને પાકિસ્તાન તણાવને લઈને. એક તરફ 3 આર્મી, 3 પાંખના જવાનો કે જે સતત સતર્ક છે, લોકોની સલામતી માટે તેમના દ્વારા સતત એવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ બેઠકોનો દોર પણ છે. રક્ષામંત્રી, ગૃહમંત્રી, આરોગ્ય મંત્રી સૌ કોઈ બેઠકો પણ કરી રહ્યા છે. એટલે ભારતને જે પ્રહાર છે, ભારત દ્વારા જે જવાબ આપવામાં આવી રહ્યા છે એ તો ઠીક, પરંતુ સુરક્ષાને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સર, જી ચોક્કસ. જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે બંને સાઈડ નુકસાન થતું હોય છે. એટલે પહેલા ડિફેન્સિવ એક્શન લેવા બિલકુલ જરૂરી છે કે આપણે પોતાની, આપણા દેશની જનતાની સુરક્ષાનો બંદોબસ્ત પહેલા જ કરવો જોઈએ કે આપણે કોઈ પણ એક્શન લઈએ તો એનાથી આ નુકસાન ચાહે એ કેલ્ક્યુલેટ કરીને જ આવા આયોજનો થતા હોય છે. કે દાખલા તરીકે બોર્ડર એરિયાના ગામો ખાલી કરાવવા, હમણાં તમે આપણે ભુજમાં વાત કરી કે ત્યાંના લેબરને હટાવી દેવામાં આવ્યા. તો આ એક સુરક્ષાના ઉપાયો જ છે કે આ ડિફેન્સિવ એક્શન આપણે પહેલા લેવા પડતા હોય છે અને કેલ્ક્યુલેટ કરીને જ આપણે કોઈ પણ એટેક કરતા હોઈએ છીએ કે આપણું કમસે કમ નુકસાન હો, ભારતની જનતાનું કમસે કમ નુકસાન હો અને આપણે વધારેથી વધારે ડિસ્ટ્રેક્શન કરી શકીએ. કદાચ આનું એક તમને રીઝન બતાવું કે કોઈ પણ એવું આપણે એટેકમાં છીએ, પાકિસ્તાન સામે આપણે એટેક કરી રહ્યા છીએ, પાકિસ્તાનનો સામે એટેક આવે છે ને આપણો સિવિલ એરિયો એવો છે કે કોઈ સિટી ઉપર એ લોકો બોમ્બાર્ડમેન્ટ કરે છે ને જ્યાં વધારે ડેમેજ થાય છે, વધારે ફેટલ કેઝ્યુલિટી થાય છે, તો આપણે થોડુંક રોકાવું પડે છે કે આપણે એમના શહેરો પર કે એમના મિલિટરી બેઝ ઉપર જે એટેકો ને જે એક ગતિથી આપણે આગળ વધી રહ્યા હોતી એમાં રૂકાવટ આવે છે. એટલે આવા ડિફેન્સિવ અને સુરક્ષાના ઉપાયો કરવા પડે તાકી આપણે જે પણ કાંઈ પણ ઓપરેશન કે કોઈ પણ એટેક લોન્ચ કર્યો હોય એમાં આપણે પાછું ના પડી શકીએ કે એમાં ધીમા ના પડી શકીએ. એના માટે ગવર્મેન્ટ અને સેના બંને મળીને કરતા હોય છે કે આપણી અત્યારે ટોપ લીડરશીપ, પોલિટિકલ લીડરશીપ અને ડિફેન્સ લીડરશીપ બંને આજે સશક્ત છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે. અને 22/4 થી અત્યાર સુધી આ કોઈ બેઠા નહોતા કહેવાનું મિનિંગ એ છે કે આખું કેલ્ક્યુલેટ કરીને જ ઓપરેશન સિંદૂર લોન્ચ થયું હશે અને તેના પરિણામો વિશે કે આપણે નુકસાન થાય તો કેટલું થાય અને આપણે કેવી રીતે પહોંચી વળશે અને એનો ઉપાય શું છે એ બધું કેલ્ક્યુલેટ કરીને જ આ આયોજનો થતા હોય છે. બિલકુલ સર, મારે આપને સવાલ એ પણ પૂછવો છે કે હવે આ ભારતની સ્થિતિ, જડબાતોડ જવાબ તો આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની સ્થિતિ પર જો એકવાર નજર કરીએ, એ કાલના દ્રશ્યો સામે આવ્યા છે. ચીથરે હાલ પાકિસ્તાન થઈ ગયું છે. ચારેય તરફ તબાહીના એ દ્રશ્યો સામે આવ્યા છે. મુનીરને હટાવી દેવામાં આવ્યો, ગેટ આઉટ કહી દેવામાં આવ્યો. જેના હાથની નીચે આખી સેના હોય, જે નેતૃત્વ કરતો હોય, એને જ આ પ્રકારના સમયમાં હટાવી દેવામાં આવ્યું, તો એ સ્થિતિ શું હોઈ શકે? આપણે પાકિસ્તાનની સરકારની અને પાકિસ્તાન આર્મીની પરિસ્થિતિની ખબર છે કે મેં પહેલા પણ વાત કરી હતી કે પાકિસ્તાન પાસે કોઈ ઉપાય નહોતો. ત્યાં પહેલા જ ભૂખમરી હતી, પબ્લિક
પેટ્રોલ માટે, આટા માટે ક્યાં ક્યાં એટલા સંઘર્ષો આપણે વિડીયો જોયા છે કે એ લોકોને સર્વાઈવ કરવું મુશ્કેલ છે. એક તરફ આર્મી સરકાર વિરુદ્ધ હતી, આર્મીનું પોતાનું રૂલ્સ અને રેગ્યુલેશન છે. પાકિસ્તાનમાં કોઈ પોલિટિકલ પાવર નથી. આર્મી જે ધારે તે કરી શકે છે. અને આ જનરલ મુનીરે જે રીતે સ્ટેટમેન્ટ આપ્યા હતા તેમના એક કોન્ફરન્સમાં, એના ઉપરથી આખું પાકિસ્તાનને અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે જો ભારત આ સિંદૂર ઓપરેશન લોન્ચ કર્યું, ટેરરિસ્ટ કેમ્પ ઉપર એટેક કર્યા, તે પછી પાકિસ્તાન પાસે ભારત ઉપર હુમલો કરવા સિવાય કોઈ ચારો જ નહોતો. કહેવાનો મતલબ એક તરફ પબ્લિક છે, બીજી તરફ ટેરરિસ્ટ ગ્રુપ છે. कहने का मतलब आगे कुआ पीछे खाई. जो ये रोका जाए तो टेररिस्ट ग्रुपो एनी पाछળ ફરક છે. અમારા જે એસ્ટેબ્લિશમેન્ટ છે, ટેરરિસ્ટ જે લોકો ત્યાં ટ્રેનિંગ કરાવે છે, એની ઉપર ભારતે હુમલો કર્યો તો તે આર્મીએ શું કર્યું, પાકિસ્તાને શું કર્યું, તો એ લોકો એની વિરુદ્ધ જઈ શકે છે. ઓકે, ઠીક છે સર, માફ કરશો આપને અટકાવવા માંગુ છું, પરંતુ ફરી એકવાર આપની પાસે આવું. આ તમામની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત પાકિસ્તાન તણાવ જેવી પરિસ્થિતિ, એ તમામની વચ્ચે મહત્વના સમાચાર વોર બ્રેકિંગ સામે આવી રહ્યા છે. નજર કરીશું બનાસકાંઠાના સરહદી રણ વિસ્તારોમાં. પોલીસ તંત્ર સતર્ક છે. સરહદી વિસ્તાર, તમામ સેન્સિટિવ એરિયા એક બાદ એક જ્યાં પોલીસ તંત્ર સતર્ક છે. સરહદી વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સતર્કતાના ભાગરૂપે આ પેટ્રોલિંગ પોલીસ તંત્રનું પોલીસ દ્વારા ઊંટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ બનાસકાંઠાના સેન્સિટિવ વિસ્તાર, એ સરહદીય દ્રશ્યોના આ દ્રશ્યો સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાનના યુદ્ધના તણાવ વચ્ચે હવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. અત્યારે જે પ્રમાણે જોઈ શકો છો કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં જે પોલીસ જવાનો છે તેમના દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં અત્યારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અહીંની જે તમામ જે વહીવટીતંત્ર છે તેમના દ્વારા પણ અત્યારે ગામે ગામ સૂચના આપી દેવામાં આવી છે. અને બીજી તરફ કહી શકાય કે અત્યારે પોલીસ છે તેમના દ્વારા જે રણ વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં પણ અત્યારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી છે. અને જે પણ વિસ્તારો સંવેદનશીલ છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો આ વધતા જતા તણાવની વચ્ચે જૂનાગઢ કલેક્ટરે દરિયાઈ સમિતિની બેઠક યોજી છે. દરિયાઈ વિસ્તારોની સુરક્ષાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. માંગરોળમાં તમામ બોટને પાછી બોલાવી લેવામાં આવી. વધતો તણાવ અને આ તણાવની વચ્ચે જૂનાગઢ કલેક્ટર કે જેમણે દરિયાઈ સમિતિની બેઠક બોલાવી છે, આ વિસ્તારોની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી. માંગરોળમાં જેટલી બોટ ગઈ તેમને તમામ પાછી બોલાવી લેવામાં આવી છે. તેમની સુરક્ષા માટે ગ્રામ્ય વિસ્તારોના લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી. દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કલેક્ટરના આ આદેશ. એક બાદ એક બેઠકો થઈ રહી છે ગુજરાતના એ તમામ વિસ્તારો કે જ્યાં આ પ્રકારની બેઠક શરૂ કરી દેવામાં આવી છે. આ માંગરોળથી જૂનાગઢના દ્રશ્યો છે કે જ્યાં બેઠક શરૂ કરી દેવામાં આવી. સુરક્ષા વિસ્તાર, દરિયાઈ વિસ્તારોની એ સુરક્ષાને ધ્યાને રાખી તેમની આ બેઠક. વધતા તણાવની વચ્ચે જૂનાગઢ કલેક્ટર કે જેમણે દરિયાઈ સમિતિની બેઠક બોલાવી છે, માંગરોળ વિસ્તારમાં જેટલા દરિયાઈ બોટ ગઈ છે તેમને પાછી બોલાવી લેવામાં આવી. આ વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ. આજે માંગરોળ ખાતે કોસ્ટલ સિક્યુરિટી બાબતમાં બેઠક યોજાઈ હતી. અને આ બેઠકમાં અમારી સાથે પોલીસ અધિકારી, સુરક્ષા દળના જવાનો અને સાથે જે કોસ્ટલ વિસ્તારમાં આવતા અમારા જે ગામડા છે એના સરપંચ, તલાટી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, પીજીબી સેલ, એમ અલગ અલગ વિભાગના અધિકારી પણ જોડાયા હતા. ખાસ તો આ બેઠકનો આશય એ હતો કે જે કોસ્ટલ બાબતમાં છે એ લોકો સાથે એન્ગેજમેન્ટ કરી અને દરિયાઈ સુરક્ષા બાબતે ખાસ બધાને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે. અને આ સમગ્ર સ્થિતિમાં એમનો પણ સાથ સહકાર જરૂરી મળી રહે એ ખાસ એમને સૂચના આપવામાં આવી છે. અને સરકારશ્રી તરફથી અત્યારે જે બ્લેકઆઉટ બાબતમાં હોય કે એર સ્ટ્રાઇકમાં સાયરન બાબતમાં જે પણ એસઓપી આપવામાં આવી છે એની પણ એ લોકોને જાણકારી આપવામાં આવી છે. અને આથી વહીવટી તંત્ર તમામ લોકો સાથે જરૂર સંકલન કરી અને કોઈપણ પ્રકારની જો પરિસ્થિતિ પેદા થાય તો એનો સામનો કરવા માટે અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે. અને એમાં પણ લોકોનો પણ ખાસ આ સહકાર મળી રહે એવી અમને તમામ સરપંચો અને એમના તરફથી ખાસ અમને ધરપત પણ આપવામાં આવે છે. આ બેઠક ખાસ દરિયાઈ પટ્ટી પરના ગામડા અને એના જે સરપંચ તલાટી છે એની સાથે જ હતી આજે. તો
કચ્છ, જૂનાગઢ, સુરત, બનાસકાંઠા અલગ અલગ જગ્યા પર તકેદારીના ભાગરૂપે કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે એ જોયા. વધુ એક વોર બ્રેકિંગ પર નજર કરીશું. ભારત અને પાકિસ્તાન તણાવને લઈને પોરબંદરમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ વધતી જતી તણાવની સ્થિતિ પોરબંદરના સંવેદનશીલ વિસ્તારમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ લોકોને સતર્ક રહેવા સૂચના, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માછીમારી કરી બંદર પર પરત ફરતી બોટનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બંદર પર આવતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે પોરબંદર વિસ્તારમાં પણ તંત્ર સતર્ક છે. પોરબંદરમાં પણ આ તણાવને લઈને એલર્ટ મોડ આપી દેવામાં આવ્યો છે. ત્યાં પણ લોકોને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી. જેટલી માછીમારી કરી અને બોટ પાછી આવી રહી છે એમનું ચેકિંગ પણ. દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે ત્યાં લોકોને સતર્ક રહેવા સૂચના, ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ ગતિવિધિઓ છે કે કેમ તેને લઈને પણ સુરક્ષાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ તમામની વચ્ચે જામનગર દરિયાકાંઠે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામનગરથી આ સમાચાર. તમામ બંદર પર પોલીસ અને જવાનોને તૈનાત કરી દેવાયા છે. જામનગર દરિયાકાંઠાના આ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પોલીસ અને જવાનો તૈનાત છે. દરિયામાં માછીમારી કરતી તમામ બોટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો તમામ માછીમારોને પરત ફરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે જામનગર દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતમાં પણ આ રીતે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યાં પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જામનગરના દ્રશ્યો છે દરિયાઈ વિસ્તારો કે જ્યાં બંદર પર સતર્ક રહેવા સૂચના સાથે પોલીસ સ્ટેન્ડ બાય છે. તમામ માછીમારોને પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અને આ તમામની વચ્ચે સૌથી મહત્વના સમાચાર પર નજર કરીશું. પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો અંગે મેસેજને લઈ સ્પષ્ટતા કરી દેવામાં આવી. ત્યારે દેશભરમાં પેટ્રોલ અને ગેસનો પૂરતો જથ્થો છે. કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ લોકોના મનમાં એ વાત હોય. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સોશિયલ મીડિયા પર આ વાતને લઈને પોસ્ટ કરી છે કે હાલ દેશ પાસે કોઈ પણ પ્રકારની કમી નથી. પૂરતો જથ્થો પુરવઠો ઉપલબ્ધ છે. દેશમાં દરેક આઉટલેટ પર એલપીજી અને પેટ્રોલનો પૂરતો જથ્થો છે. લાંબી લાઈનો નહીં લગાવવી. NOCL દ્વારા પેટ્રોલ અને ગેસ સપ્લાય લાઇન સારી રીતે ચાલી રહી છે. નાગરિકોએ ખરીદી માટે બિલકુલ ગભરાવાની જરૂર નથી. કારણ કે હાલ લાંબી લાઈનો અને તેને લઈને આ એક મહત્વની સૂચના આપી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ન ફેલાય એ માટેની આ સૂચના આપી દેવામાં આવી છે. પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો અંગે મેસેજને IOCL કે જેમના દ્વારા સ્પષ્ટતા આપી દેવામાં આવી છે. પૂરતો જથ્થો હાલ દેશ પાસે છે ગેસને લઈ, પેટ્રોલને લઈ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અપૂર્વ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. અપૂર્વ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે હાલ દેશ પાસે પૂરતો જથ્થો છે, બિલકુલ ગભરાવાની જરૂર નથી. જી ચોક્કસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ પરિસ્થિતિ સર્જાઈ હતી ને તેના કારણે સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપ પર લાંબી કતારો જે છે તે જોવા મળતી હતી ને તેના ફોટા પણ અનેક જગ્યાએ વાયરલ થઈ રહ્યા હતા. તેના કારણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે ટ્વિટર પર પોસ્ટ કરી છે અને દેશવાસીઓને કોઈ પણ પ્રકારની એ જે છે તે ખોટી માહિતી ન ફેલાવવા માટે આદેશ કર્યો છે. તેમજ દેશ પાસે પેટ્રોલ અને ગેસનો પૂરતો જથ્થો હોવાની પણ માહિતી જે છે તે સોશિયલ મીડિયા મારફતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે આપી છે. એટલે કે નાગરિકોએ ખરીદી કરવા માટે ગભરાવાની જરૂર નથી. કારણ કે દેશ પાસે પેટ્રોલ અને ગેસનો પૂરતો જથ્થો છે. કોઈ પણ પ્રકારની લાઈનો આ તણાવ પરિસ્થિતિમાં લગાવવાની જરૂર નથી. કારણ કે સોશિયલ મીડિયા પર અનેક જેવા ફોટા વાયરલ થઈ રહ્યા હતા. જેના જ કારણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે આ સ્પષ્ટતા કરવી પડી છે. એટલે દેશવાસીઓએ આ તણાવ પરિસ્થિતિમાં કોઈ પણ પેટ્રોલ પંપમાં લાઈનો લગાવવાની જરૂર નથી. દેશ પાસે પૂરતો જથ્થો છે અને પૂરતો જથ્થો તો લોકોને કામ આવી શકે પ્રકારે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સોશિયલ મીડિયા પર એટલે કે એક્સ પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે અને જે પણ લોકો લાઈન લગાવી રહ્યા છે તેને ગભરાવાનો આદેશ કર્યો છે. જી જી અપૂર્વ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો અંગેના મેસેજને લઈને IOCL કે જેના દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. તો તણાવની
મહત્વની તમામ માહિતી પળે અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક. જવાબ તો આપવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ દેશના નાગરિકોની સુરક્ષાને લઈને એક બાદ એક બેઠકો પણ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ કે જેમની બેઠક અને આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર. પત્રકાર પરિષદ કરવામાં આવશે સાંજે 5:30 વાગ્યે. વિદેશ મંત્રાલય કે જેમના દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપવામાં આવશે 5:30નો એ સમયગાળો, જ્યારે પ્રેસ કોન્ફરન્સ તેમાં તમામ માહિતી આપવામાં આવશે ઓપરેશન સિંદૂર અંગે. સેના અને વિદેશ મંત્રાલય કે જેમના દ્વારા આ સંયુક્ત બેઠક કરવામાં આવશે 5:30 કલાકે સાંજે 5:30 વાગ્યે. વિદેશ મંત્રાલય અને સેના કે જેમની આ સંયુક્ત બેઠક અને એમના દ્વારા આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર, દેશની હાલની શું સ્થિતિ છે, દેશ દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા, લોકોને શું સુરક્ષા રાખવી, આ તમામ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ તમામ મહત્વના મુદ્દા પરની તમામ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે. પત્રકાર પરિષદ યોજવામાં આવશે 5:30 કલાકે અને ત્યારે તમામ માહિતી આપવામાં આવશે ઓપરેશન સિંદૂર અંગે. આ બેઠક, આ પ્રેસ કોન્ફરન્સ કે જેમાં માહિતી આપવામાં આવશે. ભારત પાકિસ્તાન તણાવની વચ્ચે એક બાદ એક બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ કે જેમની અધ્યક્ષતામાં પણ બેઠક મળી. આ તમામની વચ્ચે વધુ એક પત્રકાર પરિષદ યોજવામાં આવશે 5:30 કલાકે. વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ કે જેમાં ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપવામાં આવશે. દેશ દ્વારા જે હુમલા કરવામાં આવ્યા છે, દેશ દ્વારા જે જવાબી કાર્યવાહી કરવામાં આવી છે, સાથે હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને નાગરિકોની સુરક્ષા, આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે તો શું ખાસ ધ્યાન રાખવું, અપડેટ ઓપરેશન સિંદૂરને લઈને આપવામાં આવશે આ પત્રકાર પરિષદમાં. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું. ભારત અને પાકિસ્તાનની તણાવભરી આ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આતંકનો અંત કરવા પર હવે જ્યારે એક બાદ એક જવાબો આપવામાં આવી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનના હાલ બેહાલ થઈ ગયા છે. ઘૂંટણીએ આવીને પડ્યું છે એ ડ્રોનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેને તોડી પાડવામાં આવ્યા છે. અને બીજી તરફ આ પાકિસ્તાનની મિસાઇલ કે જેને તોડી પાડવામાં આવી, IPL 2025ને પણ રદ કરી દેવામાં આવી છે. આ પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેટલા વિદેશી પ્લેયર છે તેમને પોતાના ઘરે જવા, પોતાના દેશ જવા માટે કહેવામાં આવ્યું છે. તો ભારત અને પાકિસ્તાનની તણાવભરી સ્થિતિ, देश के लिए, अपने देश के लिए कुछ समय करना चाहिए. इट्स अबाउट टाइम दैट दे डोनेटेड. 2025ને લઈને આ મહત્વના સમાચાર. IPL 2025 રદ કરી દેવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સ્થિતિ, તણાવભરી સ્થિતિને લઈને IPL 2025 રદ કરી દેવામાં આવી છે. આગળની તમામ મેચો BCCI કે જેમના દ્વારા ટૂંકમાં જ આ વાતને લઈને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. IPL 2025ને રદ કરી દેવામાં આવી. સાથે વિદેશી પ્લેયર કે જેઓ ભારતમાં છે તેમને પોતાના દેશ પરત જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે એક સપ્તાહ પૂરતી IPLને સ્થગિત કરી દેવામાં આવી છે. BCCI કે જેમના દ્વારા આ વાતને લઈને ટૂંકમાં જાહેરાત કરવામાં આવશે. BCCI ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. एक सप्ताह के लिए स्थगित किया गया है. उसके बाद जो स्थिति है उसका जायजा लेके, सरकार से विचार विमर्श करके, जो हमारे स्टेक होल्डर्स हैं, फ्रेंचाइजी और ब्रॉडकास्टर, इन सबसे बात करके नए शेड्यूल की घोषणा की जाएगी. मौजूदा परिस्थिति में हमने ये तय किया है कि अभी जो स्थिति है उसको देखते हुए इसको जो है निलंबित कर दिया जाए. उसी दृष्टि से इसको निलंबित किया गया है. और जहां तक सुरक्षा की बात है तो हमें भारतीय सेना पे गर्व है और BCCI पूरी तरह से दृढ़ता के साथ सरकार और सेना के साथ खड़ी हुई है और हमारा पूर्ण समर्थन है उनको. और जिस तरह से हमारी सेनाओं ने जो वीरता का परिचय दिया है, और जिस तरह से हमारी सेनाओं ने मुकाबला करके परास्त लोगों को किया है, तो हम पूरी तरह से उसका समर्थन करते हैं और उसके साथ हैं. जहाँ तक नई डेट्स इन सबका सवाल है तो हम कंसल्ट करेंगे सबसे और नई डेट्स की घोषणा उस दृष्टि से करेंगे. हम धन्यवाद करना चाहते हैं हमारे ब्रॉडकास्टर का, जियो टीवी का, और दूसरा जो है ये टाटा IPL जो टाटा स्पॉन्सर है, और बाकी हमारे जो फैंस हैं सबका, कि उन्होंने जो है ऐसे मौके पे इस मामले में अपना हमारा साथ दिया
क्योंकि फ्रेंचाइजी वगैरह ने भी तमाम चिंताएं प्रकट की थी खिलाड़ियों को लेकर, तो सबको ध्यान में रख के निर्णय लिया गया। सर रीशेड्यूलिंग होगा, रीवर्क होगा, वेन्यू क्या इंडिया ही रहने वाला है कि एक अलग जोन, या ऐसी पॉसिबिलिटीज भी है कि बीसीसीआई एक्सप्लोर करेगा आईपीएल को देश से बाहर ले जाने के लिए? नहीं, देखिए अभी ऐसा कुछ नहीं। नया शेड्यूल जो बीसीसीआई के सेक्रेटरी मिस्टर सैकिया ने प्रेस नोट जारी किया है, उसमें स्पष्ट है कि जो नया शेड्यूल बनाया जाएगा उसमें सारा विचार विमर्श करके ही जो है नया शेड्यूल बनाया जाएगा। जो स्टेक होल्डर्स हैं उन सबसे बात करके उस दृष्टि से जो है नए शेड्यूल की घोषणा की जाएगी और निश्चित रूप से नया शेड्यूल आएगा, लेकिन उस समय परिस्थितियों आकलन करके हम निर्णय लेंगे। सर अगर क्योंकि आपको नया शेड्यूल बनाना पड़ेगा तो विंडो हम कहाँ देख रहे हैं, क्योंकि हमारे इंडिया के लगातार बैक टू बैक मैचेस है, इंडिया को इंग्लैंड जाना है। नहीं, विंडो तो हमने कर लेंगे, विंडो की कोई समस्या नहीं है, क्योंकि जितने और बोर्ड है वो पूरी तरह से सहयोग करते हैं हमारे साथ। तो ये विशेष परिस्थिति में लिया गया निर्णय है, इसलिए विंडो वगैरह की समस्या नहीं आएगी। एक हफ्ता सर ये सस्पेंशन है, ऐसे में जो ओवरसीज प्लेयर्स हैं क्या वो फ्लाई बैक करेंगे या फिर ये उनके ऊपर है, ओवरसीज प्लेयर्स को उनका अपना निजी फैसला कि क्या करते हैं, फ्रेंचाइजी का अपना फैसला कि ओवरसीज प्लेयर्स के साथ क्या करते हैं, क्या ट्रैवल की जो आइटनरी है वो क्या बनाते हैं। सर आगामी अगस्त में भी बांग्लादेश में इंडियन क्रिकेट टीम को जाना है, एशिया कप है, तो उसको लेकर भी कुछ नहीं भाई, आगे की कोई प्रोग्राम की घोषणा नहीं है और वो जब होगी तो हिसाब से आपको अवगत करा दिया जाएगा। सर प्लेयर्स रुकेंगे या प्लेयर्स को जाने को छोड़ देंगे? नहीं, ये फ्रेंचाइजी पर निर्भर करता है और प्लेयर्स इंडिविजुअली क्या डिसाइड करते हैं, ये फ्रेंचाइजी और प्लेयर्स के बीच की बात है, रुकेंगे या कहाँ जाएंगे, क्या करेंगे। सर ये फैसला आईपीएल के ने खुद से लिया या सरकार की तरफ से ऐसे कोई निर्देश थे कि इसको? नहीं, देखिए ये बीसीसीआई का अपना निर्णय है और निश्चित रूप से सरकार की से संपर्क करके सरकार से व्यापक विचार विमर्श के बाद ही फैसला लिया जाता है, क्योंकि हम सरकार को पूरी तरह से समर्थन दे रहे हैं, सरकार के साथ है, तो सरकार की भी सलाह हर चीज में लेना बहुत जरूरी है। थैंक यू सर।